ઓલા મંડાણની કાળી નાગણ શું હો મજાનું આવે હે ઝાલા વાઘરીની ગાંડી દેવ શું હે હે વાઘરિયા વંશની મેલડી શું ભલામણ હે ખમા ભાગતી જાઉં છું ભલામણા હવે બોલવામાં મજા નહીં હું કરી બતાવવા વાળી દેવું છું હે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે મેલાવડો વિખાવા દીધો નથી ને 10 ને હે મારા સેવકોને ખૂબ ખમા ભણતી જાઉં છું ને એવું કહું છું જીને જીને જેવી જેવા સેવા કરી એવું પરમાણ રાખી છે એ જગત એમ કહેતો તું ખોટું છે એટલે 3-4 વર્ષ હાલે છે નકર અમથું ન હાલે હે એ ખમા ભાગતી જાઉં છું ભલામણા કે બહુ હાલી ગયું તે બળતરા કરીને એનું પ્રમાણ છે એટલે લાયલું નકર અમારું હાલત નહીં હાવ ખોટું છે તમારી માટે જેને ખોટું લાગે એના માટે ખોટું છે ને જેને હાસું લાગે એના માટે હાસું છે તમે આવો ને હાલે એવું કાંઈ છે નહીં એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે હું બોલું ફગે તે ધૂણવાનું બંધ કરી દે હે જેને ભરોહો છે એના માટેની વાત છે અખતરા કરવા આવે એના માટેની વાત નથી હે એ જગતમાં ભલામણા દીકરા દેવાવાળી માતા શું એવા 100 દાખલા પડ્યા છે જગતજીને મેણા મારતી હતી જગતજીના સકન લેવા તૈયાર નથી એને મેં દીધેલા એ ખોટું છે એટલે નક ન થાય હા એટલે એ બળતરા કરીને ઉકલાઈ દેવાવાળી માતા શું તમે તાર મજા કરો એટલે એ ખમા ભાગતી જાઉં છું હે અને એવું કહું છું કે મારી જગ્યાનો વહીવટ મારે કરવાનો હોય તમારે ન કરવાનો હોય આવો ચા પાણી પીવો મજા આવે દર્શન કરો નકર હાલતા થાય એટલે ખમા ભાગતી જાઉં છું ગાડીઓ ક્યાંથી આવે છે ગરાણા ક્યાંથી આવે છે ટેસડા ક્યાંથી કરે છે એ તમારે ન જોવાનું હોય મેલડી હોય ને ટેસડા જ હોય એટલે ખમા ભાગતી જાઉં છું ભલામણ અને એવું કહું છું જગતની માલપા હજી જો અલાયદા કામ કરીને પાછી ન આવું નકામું પડે જગતને એકદમ નોંધ લેવી પડશે એવું મેલડી ભાગતી જાઉં છું અને કોપીયું થાય ભલામણા હું કરું એવું થાય ને એ કરો 300 મણના તાવા તો મેલડી કવાય દેવ પારકી દીકરીઓને 11 લાખ રૂપિયા તો એ મેલડી કવાય અને કોક દે એટલે આપણે હાલ ફેરવવાની તૈયારી છે એવું કહું ધૂણે નાસ્તા મારે શું વળે રામ રામ ને સીતારામ કરીને ધૂણવા વાળી માતા નથી ધૂણાય ત્યાં સુધી વટથી ધૂણવાનું હું કાલ કદાચ ન ધૂણવાનું થાય તો એ શંકરની મરજી હોય બાકી મેં ચાલુ કર્યું છે એટલે પૂરું હું જ કરીશ એટલે ખમા ભાગતી જાઉં છું એવું કહું છું કે આપણા હોય મોળા નો હોય ને મોળા હોય આપણા નું હોય આપણા હોય કોઈ દી મુજાય નહીં કદાચ ભલામણા ગમે એવા દુઃખ આવી પડ્યા હોય ગમે એવી આફતું આવી હોય ને ગમે એવું ઉઠતું આવ્યું હોય મન મોજ રાખજો ખાલી આંકલો કરજો હું હોય ત્યાં જીત હોય હાર ન હોય હું હોય ત્યાં જીત હોય હાર ન હોય ભલામણા હું કંડિયાની કાળે નાગણ છું ભલામણા કદાચ મારી હામાં બેસી જાઓ મારી હામો ભરોસો રાખો ભૂવા હામો ન રાખતા તમને ભૂવા હારે વાંધો હશે માતાજી હારે વાંધો ન હોવો પડે આ જગ્યામાં વાંધો બધાને ભૂવા હારે કારણ કે પેલા બાવળ વાવેલા એનું કારણ એટલે ભૂવા હારે વાંધો રાખજો માતા હારે કોઈ ક્યાંય ન રાખતા એ જગતની માલપા મેલડી હાસી છે મેલડી ખોટી હોય ભૂવા કદાચ ખોટા હોય માતાજી ખોટી હોય નહીં આદિ અનાદિ દેવ છે ભલામણ એટલે ભરોસો રાખજો ભલામણા આન જો એકદમ જીત ન કરાવું નકામું પડે જગતમાં સકડિયું મારીને આવી મેલડી શું ભલામણા તૂટવા વાળા તૂટી ગયા પણ હલ થવા દઉં તોય મન ગાંડીને ખોટું લાગી જાય ઉકળતા તાવડા પીવા વાળી માતા શું ભલામણા એ ગાંડાના રાજપાટ અપાવવા વાળી માતા શું સંભાળો એકદમ તેમ હતું જગતની માલપા કોઈ સકન લેવા તૈયાર નતું વીની નોટ ગુંજામ ન નીકળે એ 5-5 ગાડીઓ પડી આ ગાંડીનો પ્રતાપ છે અને હજી ઓછું છે 6-12 મહિને હમણાં ટાઢું પડી ગયું ટાઢું પડી આપણને ગમે જ નહીં મજા જ ન આવે મારા હમશે જો વિરોધ ચાલુ ન રાખો એમ ન હાલે ચાલુ જ રાખજો બંધ ન કરતા પણ હું કરું એવું કરજો વાહે એટલે ખમા ભાગતી જ આવશું ને ભલામણા એવું કહું છું કે હું શું હજી વાય નથી ગઈ હું શું ત્યાં હું લીમડાનું પાંદડું નહીં હાલે અભિમાન ન કરતા પાવર ન કરતા હું શું ગમે આવીને હરખો રાખજો પૈસાવાળો એ ગરીબ બધા 18 વર્ષ હરખું રાખજો જ્ઞાતિવાદ કોઈ દી આપણે આ જગ્યામાં કર્યો નથી ને કોઈ દી કરીશ ને અને જે દી જ્ઞાતિવાદ થશે કે આ હારો આ નહીં હારો તે દી હું નહીં હોય એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું વટથી બોલું છું હવે ન ધૂણવાનું થાય તો વાંધો નહીં તમતા વટથી બોલું છું માને છે એના માટે કે એકદમ જો દીકરા દીધા વગરની રહું તો જ હું ધૂણું ઉમાં ધૂળ પડી હોય જગત એમ ક્યાંક બહુ ગયા ત્યાં ન થાય પણ 6-12 મહિના જવા દે ભલામણા કદાચ થોડું જાજુ વહેલું મોડું થાય પણ જો મેણા મારવા વાળાની સામે જો દૂધના ફીણ જેવા જો દીકરા ન દઉં
તોય મને ગાંડીને ખોટ લાગે અને આપણા દીધેલા હોય કદાચ 2-4-6 મહિના મોડું થાય પણ મોડું ન આવે એ દુશ્મનને દુખણા લેવા પડે એવા મેં દીધેલાના દાખલા છે એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે તમે તમારા સુધીનું રાખજો દર્શન કરજો બાકી બીજો વહીવટ રવા દો એ દીકરા દેની ગાડીઓમાં જ ફરે અને એવી હજારો કળોયું ભલામણા મારા સેવકના ને મારા ભુવાના ઓવારણા લઈને ગઈ છે કદાચ આફતું ગમે એવી આવતી હોય કારણે પાછો પાડે એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે ઉપાધિ તમને કરશી હું કરી લે એ ઝાલા વાઘરીની મેલડી છું ને એવું હું જાહેર બોલું છું ઇથીને કોઈ પેટમાં દુખતું હોય તો 16-17 રોડ માપતી જ હોય તમ તાર ગમે ત્યારે મજા આવે ત્યારે ખમા મજા આવે ત્યારે વ્યૂ આવવાનું ખમા ભાગતી જાઉં છું અને હું શું એટલે એ જીતે જ હશે વહેલી મોડી